તો દર્શક મિત્રો, આયુર્વેદ એ એક એવી ભેટ છે જે આપણા ભારતને 5000 વર્ષ પહેલા મળેલી છે અને માધવબાગ આયુર્વેદની આમળા જેવી 40 થી વધુ દુર્લભ દવાઓનો ઉપયોગ કરીને માધવપ્રાશની રચના કરી છે. માધવપ્રાશની વિશેષતા એ છે કે તેમાં 100% તે કુદરતી છે, શાકાહારી અને શુદ્ધ, સંપૂર્ણપણે સલામત છે. તેથી જો તમે તમારી જાતને હાર્ટ એટેકના ચુંગાલમાંથી બચાવવા માંગતા હો તો આજે જ માધવપ્રાશનો ઓર્ડર આપો અને હૃદય રોગની પકડમાંથી પોતાને બચાવવા માટે તેનું સેવન કરવાનું શરૂ કરો. આ માટે તમારે ફક્ત એક મિસ કોલ આપવાનો રહેશે. નંબર છે 07948059393. અચ્છા સંજયભાઈ, સવાલ અહીંયા એ થાય છે કે માધવપ્રાશનું સેવન, જેમ રિસર્ચમાં કીધું, ઉંદરો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું છે, આર્ટિફિશિયલી હાર્ટ એટેકનું તમે ક્રિએટ કર્યું હતું, પણ એવા ઘણા દર્દીઓ છે કે જેમને હાર્ટ એટેક આવી ગયો છે અને એવું કહેવાય છે કે હાર્ટ એટેક આવ્યા પછી જે રક્તવાહિનીઓ છે, માંસપેશીઓ છે, નબળી પડતી હોય છે. તો શું એને મજબૂત કરવા માટે થઈને માધવપ્રાશ મદદ કરી શકે? ચોક્કસ. આપણે ખાલી અત્યાર સુધી એટલું સમજીએ છીએ કે હાર્ટ એટેક સમજો આવ્યો હોય તો બાયપાસ છે કે એન્જિયોપ્લાસ્ટી કરી લીધી એટલે આપણે એવું માનીએ છીએ. આપણે પેલા મશીનની લેંગ્વેજમાં વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એવું સમજીએ છીએ કે જેમ કે મશીનમાં કોઈ પાર્ટ ખરાબ થઈ જાય અને પાર્ટ આપણે બદલી નાખ્યો એટલે મશીન પાછું પૂર્વવત પોતાનું કામ કરે છે. પણ માણસનું શરીર જે છે એ એવું એક્સ્ટ્રા સ્માર્ટ મશીન છે કે જેની અંદર આવા પાર્ટ બદલવાથી વસ્તુ કશી થતી નથી, કેમ કે એ લાઇફસ્ટાઇલ વાળી બીમારી છે. તો એવા બહુ બધી વાર આપણે ઉદાહરણો જોયા છે કે જે લોકોએ હાર્ટ એટેક આવ્યો છે એવા પેશન્ટોની અંદર જ્યારે એન્જિયોપ્લાસ્ટી અથવા તો બાયપાસ કરવામાં આવેલી છે એના પછી પણ 15 દિવસ, મહિના, 2 મહિના, 6 મહિના કે પછી એ પેશન્ટોને જે ક્વોલિટી ઓફ લાઈફ છે એ સુધરેલી ના હોય, એ લોકોને પાછો વચ્ચે હાર્ટ એટેક જેવા ચિહ્નો દેખાતા હોય, એવા પેશન્ટોની હાંફ ચડતી હોય છે, એવા પેશન્ટોનો છાતીમાં દુખાવો વધતો હોય છે, રાતના અમુક વાર ઊંઘ પણ નથી આવતી છાતીમાં દુખાવાના લીધે. તો એવા પેશન્ટોની અંદર જ્યારે એ લોકો માધવપ્રાશનું સેવન કરે છે તો જે ખરાબીઓ રક્તવાહિનીની થયેલી છે, જે કારણોથી થયેલી છે, એ કારણો ઉપર માધવપ્રાશ કામ કરે છે અને કારણો પર કામ કરવાના લીધે કારણો જ્યારે દૂર થાય છે ત્યારે દર્દી જે છે પોતાની ક્વોલિટી ઓફ લાઈફ સુધારી શકે છે. અને જ્યારે ક્વોલિટી ઓફ લાઈફ સુધરે છે ત્યારે પૂર્વવત એટલે હાર્ટ એટેક આવતા પહેલાની કન્ડિશન માણસની જેવી હોય છે એવા પૂર્ણ બધા જ લક્ષણો માણસ એન્જોય કરી શકે છે. એટલે હું ચોક્કસપણે કહીશ કે માધવપ્રાશ જે છે એ લોહીની રક્તવાહિનીઓ જે છે એની સ્વાસ્થ્ય સુધારે છે અને સાયમલ્ટેનિયસલી ક્વોલિટી ઓફ લાઈફ માણસ સુધારી શકે છે.